અમરેલીના લાઠી તાલુકાના જરખિયા ગામના 20 વર્ષીય યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ત્યારે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા। તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના જરખિયા ગામનો આ બનાવ છે, જેમાં દલિત યુવાનની હત્યા નિપજાવવામાં આવી છે। તે તારીખ 16મી મેના રોજ સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલ દલિત યુવાન પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે 3 સંબંધી મિત્રો સાથે નમકીન ખરીદવા ગયેલા યુવાન પર દુકાન માલિકે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા હતા। ત્યારે દુકાન પર નાનો બાળક બેઠો હતો, તે પહોંચી શકે તેમ ન હતો। ત્યારે મૃતક યુવાને બાળકને પૂછ્યું હતું કે બેટા, હું જાતે નમકીનનું પેકેટ તોડી લઉં? બસ આટલું સાંભળીને તે મારા દીકરાને બેટા કેમ કીધું, તારી આવી હિંમત કઈ યુવાનો પર હુમલો કરી દીધો। ત્યારે બેટા શબ્દ બોલનાર યુવાનને દુકાનદારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી લોહિયાળ ઈજા પહોંચાડી હતી। જ્યારે સાથે આવેલા અન્ય 3 યુવાનોને પણ દુકાન માલિકે ઢોર માર માર્યો હતો। ત્યારે સારવાર દરમિયાન આ યુવાનનું મોત નિપજતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ભાવનગર દોડી આવ્યા હતા। ત્યારે પીડિત પરિવારની મુલાકાત લઈ જિગ્નેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહારો કરતા પીડિત પરિવારને સહાય સાથે યોગ્ય ન્યાય આપવાની માંગ કરી હતી। તો જિગ્નેશ મેવાણી પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। ત્યારે જિગ્નેશ મેવાણીએ પીડિત પરિવારને સાંત્વના આપી હતી, સાથે ન્યાય આપવા માટેની પણ વાત કરી હતી। ત્યારે બેટા શબ્દ કહેતા 15 શખ્સોએ યુવાનની હત્યા કરી હતી। અમરેલીના લાઠીમાં આ યુવકની હત્યાની ઘટના બની છે। ત્યારે બેટા શબ્દ કહેતા 15 જેટલા શખ્સોએ યુવાન પર હુમલો કર્યો અને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। ત્યારે જિગ્નેશ મેવાણી પણ આ પીડિત પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે લાઠીમાં આ યુવકની હત્યા બાદ તેમણે પરિવારજનોને સાંત્વના આપી હતી। અમરેલીના 20 વર્ષના યુવાન નિલેશભાઈ રાઠોડની હત્યા કરવામાં આવી। જાતિવાદી તત્વો દ્વારા હત્યા કરવામાં આવી। એમણે જે નિલેશભાઈ જેમનું ખૂન થયું, એમણે એમના સગા બીજા 3 દલિત સમાજના યુવાનો એક દુકાન ઉપર નમકીન ખરીદવા ગયા હતા। એ નમકીનનું પડીકું આપનારા બાળકને, બેટા તારો હાથ જો નમકીનના પેકેટ સુધી ન પહોંચતો હોય તો જાતે તોડી લઉં, આટલું કીધું। ખાલી બેટા શબ્દનો પ્રયોગ કોઈ દલિતે મારા દીકરા માટે કેમ કર્યો? આવી જાતિવાદી માનસિકતાથી પ્રેરાઈને આપણા દીકરાના કોડીઓના તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીંકી એની હત્યા કરી દેવામાં આવી। બીજા 3 યુવાનો પણ આજે હું અમરેલી એમના પરિવારોમાં મળ્યો, ભયંકર એમને માર્યા છે। અને ગુજરાતમાં આવી અસંખ્ય ઘટનાઓ બને અને છતાં રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી, ગૃહમંત્રી, મુખ્યમંત્રી કદી પીડિતોના આંસુ લૂછવા જતા નથી, કદી એમના પેટનું પાણી હલતું નથી। એટલે આ વખતે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે પીડિત પરિવારની લાગણી અને માગણી મુજબ તાબડતોબ તમે એક્શન લો, તમામ આરોપીઓની ધરપકડ કરો। 24 કલાક ના થવા જોઈએ। તમામ આરોપી જેલના સળિયા પાછળ જાય, ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવે। રાજ્યની સરકારને બુલડોઝર ફેરવાની બહુ ટેવ છે। આની અંદર એવા માથાભારે ગુંડાઓ ઇન્વોલ્વ છે, એમની અનેક ઇલીગલ પ્રોપર્ટી છે, એને પણ તમે બુલડોઝ કરીને બતાવો। ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે અને પીડિત પરિવારને ન્યાય મળવો જોઈએ કોઈ પણ સંજોગોમાં। સાથોસાથ પીડિત પરિવાર વતી એ ના કહે પણ અમે કહીએ છીએ કે જે 4 યુવાનોને માર્યા, જેમાંથી એકની હત્યા થઈને બીજા 3ને ગંભીર ઈજા થઈ છે, એ બધાને રાજ્યની સરકાર 4-4 એકર ખેતીની જમીન આપે। સાચી રાજ્યની સરકારની ગંભીરતા તો જ દેખાય જો રાજ્ય સરકાર પોતે અપીલ કરે ગુજરાતની જનતાને કે આપણે 2025ના ભારતમાં, 2025ના ગુજરાતમાં જીવીએ છીએ। શા માટે દલિતોની સાથે આવું વર્તન કરીએ છીએ? શા માટે દલિતોની હત્યાઓ કરીએ છીએ? શા માટે દલિતોથી અભડાઈએ છીએ? શા માટે દલિતોની પ્રત્યે આટલી બધી આપણને નફરત છે? આ રાજ્યની સરકારે અપીલ કરીને કહેવાની જરૂરત છે કે આપણું ગુજરાત આવું સડેલું ના હોઈ શકે, જેમાં એક માણસ બીજા માણસથી અભડાતો હોય, એક માણસ બીજા માણસને માણસ જ ના ગણતો હોય, એક માણસ બીજા માણસને પોતાથી નીચો ગણતો હોય, એક માણસનું ઈગો એટલા માટે હર્ટ થાય કે એના બાળકનો કોઈએ બેટા કહેવાની હિંમત કરી। આવું ગુજરાત આપણું ન હોઈ શકે। એટલે રાજ્યની સરકારને વિનંતી કરું છું કે તાબડતોબ એક્શનમાં આવે અને પીડિત પરિવારની જે પણ માગણી છે ગણતરીના કલાકમાં એનો સ્વીકાર કરે।